નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। દુનિયાના સૌથી મોટા યુટ્યુબર મિસ્ટર બીસ્ટ વિવાદોમાં ઘેરાયા છે। મેક્સિકન સરકારે આ યુટ્યુબર સેલિબ્રિટીની પ્રોડક્શન કંપની પાસેથી વળતરની માંગ કરી છે। તેના પર ચોકલેટ બ્રાન્ડની જાહેરાત માટે મેક્સિકોના પ્રાચીન પુરાતત્વીય સ્થળોની છબીઓનો ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો છે। હકીકતમાં 10 મેના રોજ મિસ્ટર બીસ્ટે યુટ્યુબ પર માયા ખંડેરોની મુલાકાત લેતા પોતાનો એક વિડીયો પોસ્ટ કર્યો છે। આ વિડીયોને લગભગ 60 મિલિયન વખત જોવામાં આવ્યો છે। આ ચેનલ પર તેમના 395 મિલિયન ફોલોવર્સ છે, જે તેમને વિશ્વના સૌથી મોટા યુટ્યુબર બનાવે છે। આઈ વિઝિટેડ 2000 યર્સ ઓલ્ડ એન્શિયન્ટ ટેમ્પલ્સ શીર્ષકવાળા વિડીયોમાં મિસ્ટર બીસ્ટ દક્ષિણ પૂર્વ મેક્સિકોમાં કૈલાકમૂલ અને ચિચેન ઇત્સા સહિત પ્રાચીન માયા શહેરોને એક્સપ્લોર કરતા જોવા મળે છે। પિરામિડ આકારના મંદિરમાં પ્રવેશ્યા બાદ તેમને વિડીયોમાં કહેતા સાંભળી શકાય છે કે મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે સરકાર અમને આ કરવા દઈ રહી છે। ઘણા યુઝર્સે આ મુદ્દે તેમની આકરી ટીકા કરી છે અને ફરિયાદ પણ કરી છે કે મિસ્ટર બીસ્ટ એ જગ્યા પર કેવી રીતે પહોંચ્યા, જે મેક્સિકન લોકો માટે પણ પ્રતિબંધિત વિસ્તાર છે। સંસ્થાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે મેક્સિકો એ વાતથી ખુશ છે કે યુટ્યુબર્સ અને વિશ્વભરના તમામ યુવાનો અમારી સ્વદેશી સંસ્કૃતિના મૂલ્યની કદર કરે છે, પરંતુ અમે તેનો લાભ ઉઠાવનારની સખત નિંદા કરીએ છીએ। મેક્સિકો શરતોનું પાલન ન કરવા બદલ નુકસાની માટે વળતર અને જાહેર રિફંડની માંગ કરે છે, એમ તેમાં જણાવાયું છે। મેક્સિકન રાજ્ય યુકાટનની રાજધાની મેરિટા છે અને ચિચેન ઇત્સા અહીંયા જ આવેલું છે। અહીં પણ મિસ્ટર બીસ્ટ ફરતા હતા અને આ વિડીયોમાં દેખાય પણ છે। હવે અહીંના રહેવાસીઓ ગુસ્સે છે કે યુટ્યુબરને અહીંયા આવવાની પરમિશન કેવી રીતે મળી, જ્યારે બીજા નથી જઈ શકતા। ટૂર ગાઈડ જોસ એલિયાસ અગુયાયોએ કહ્યું કે પ્રતિબંધો અને નિયમો દરેક પર લાગુ થવા જોઈએ, પછી ભલે તે સ્થાનિક પ્રવાસીઓ હોય, વિદેશીઓ હોય કે આપણે સ્થાનિક જ હોય।